મિત્રો, આજે આપણે એક સરસ મજાની ટ્રીક શીખવાના છે, જેની અંદર 5થી આપણે કેવી રીતે ભાગાકાર કરી શકીએ છીએ. તો આપણે સિમ્પલ રીતે તો ભાગાકાર કરીએ છીએ, પણ આ 5ને આપણે એક સિમ્પલ ટ્રીક દ્વારા આરામથી આપણે કામ કરી શકીએ છીએ. ચલો, તો કેવી રીતે કામ કરીશું? ચલો જોઈએ. આપણે મેં અહીં 2 એક્ઝામ્પલ તમને લખીને આપેલા છે. 125 ભાગ્યા 5. 125 ભાગ્યા 5ને કેવી રીતે 5 વડે ભાગી શકાય? સિમ્પલ ટ્રીક અપનાવીએ તો અહીં આપણે શું કરીએ, 2 વડે 125ને 2 વડે ગુણી નાખીએ અને 5ને 2 વડે ગુણી નાખીએ. તો 125 ગુણ્યા 2 5 કરીએ તો 5 દુ 10, વિધિ પડી 1, 2 4 ને 5, 2 2 1 હવે 250 અને 5 દુ 10 થઈ જાય. 0 0 ઉડી જાય. શું વધ્યું? જવાબ શું આવ્યો? 25. સીધું સરળતાથી આપણે ગુણાકાર કરી શકીએ, ભાગાકાર કરી શકીએ છીએ. એવી રીતે બીજો દાખલાની વાત કરીએ. 275 ભાગ્યા 5. 275 ભાગ્યા 5 કરીએ તો ચલો, તો 275 ભાગ્યા 5 કરીએ તો 275ને સૌપ્રથમ કેટલા વડે ગુણવાના? 2 વડે. ભાગ્યા 5ને પણ કેટલા વડે ગુણવાના? 2 વડે ગુણવાના. 5 દુ 10, વિધિ વડે 7 દુ 14 ને 15, 5 વિધિ પડી 1, 2 2 4 ને 550 ભાગ્યા 10. તો 0 0 ઉડી ગયું. શું જવાબ આવે? 55. તો આપણે એક સરસ મજાની આજે ટ્રીક શીખ્યા, 5 વડે ડિવિઝન અથવા 5 વડે ભાગાકાર કેવી રીતે કરી શકાય. આવી જ ટ્રીક માટે અને સિમ્પલ અને શોર્ટ ટ્રીક સમજવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરીને આગળ શેર કરો. થેન્ક યુ સો મચ.